સમાચાર અમદાવાદથી જામદી ડ્રગ્સ સાથે બે આરોપી પકડી પડાયા છે। 52.50 લાખની કિંમતનું 525 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરાયું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહિલા અને પુરુષની કરી ધરપકડ। પૈસાની જરૂરિયાત હોવાથી ડ્રગ્સની ડિલિવરી કરતા હોવાનો ખુલાસો થયો છે। અગાઉ પણ આરોપીઓ ડ્રગ્સની કરી ચૂક્યા છે ડિલિવરી। ડ્રગ્સનો જથ્થો વડોદરાના પેડલરને આપવાનો હતો। આરોપીઓ ટ્રેન મારફતે મધ્યપ્રદેશથી આવ્યા હતા વડોદરા। બંને આરોપીઓ રતલામમાં ફળ વેચવાનું કામકાજ કરે છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અજય પ્રજાપતિ અને આનંદી ડામર નામની મહિલા મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આવી રહ્યા છે। નારોલ જવાના રોડ પર એક યુવકને ડિલિવરી આપવાના છે। ક્રાઇમ બ્રાન્ચે એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી। દરમિયાનમાં એક યુવક અને એક મહિલા ચાલતા ચાલતા બસ સ્ટેન્ડ તરફ આવીને ઊભા રહી ગયા। ક્રાઇમ બ્રાન્ચે બંનેને ધરપકડ કરી હતી। બંનેની પૂછપરછમાં સામે આવ્યું છે કે મધ્યપ્રદેશમાં આવેલા શૈલાના ખાતે કાળુ નામનો શખ્સ રહે છે। તે ડ્રગ્સનો ધંધો કરે છે। આનંદી અને અજય ડ્રગ્સની ડિલિવરી વટવામાં રહેતા શાહરૂખ નામના વ્યક્તિને આપવા માટે આવ્યા હતા। શાહરૂખ તેના સાગરીતને રિક્ષા લઈને ડ્રગ્સ લેવા માટે મોકલતો હતો। હમણાં છેલ્લા કેટલાક સમયથી જે મોડસ ઓપરન્ડી બદલાઈ છે નાર્કોટિક્સ ડ્રગ્સ અમદાવાદમાં લાવવાની, એ મુજબ જે લોકો આ ગેરકાયદેસર નાર્કોટિક સબસ્ટન્સ મોકલાવે છે એ લોકો રેન્ડમ પેડલર્સને પૈસાની લાલચ આપીને મોકલતા હોય છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખી અને સફળતાપૂર્વક રેડનું આયોજન કરેલું અને આ બંને જે આરોપી જે છે તેઓને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેના જે પ્રવેશવાનું નારોલ તરફનો રોડ જે ફૂટબ્રિજ છે ત્યાંથી બંનેને પકડવામાં આવેલા હતા। રાજકોટ